નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે કેટલાક ઘરમાં પૈસાની કમી હોવા છતાં પણ શાંતિ, ખુશી અને સકારાત્મકતા હંમેશા રહે છે, જ્યારે કેટલાક ઘરમાં બધું હોવા છતાં સતત તણાવ, ઝઘડા, ચિંતા અને નકારાત્મકતા જ જોવા મળે છે? વાસ્તુશાસ્ત્ર કહે છે કે આપણા ઘરમાં રહેલી ઘણી વસ્તુઓ માત્ર સજાવટ માટે નથી હોતી, પરંતુ તે ઘરની ઉર્જા પર પણ અસર કરતી હોય છે, અને એવી જ એક ખાસ વસ્તુ છે કુંવાર પાટું, જેને આપણે એલોવેરા તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, ઘણા લોકો પોતાના ઘરમાં કુંવાર પાટુનો છોડ તો રાખે છે, પરંતુ તેમને એ ખબર નથી હોતી કે વાસ્તુ મુજબ આ છોડને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો તે ઘરની સકારાત્મકતા વધારવામાં મદદરૂપ બની શકે છે, જ્યારે ખોટી જગ્યાએ રાખવાથી તેનો લાભ મળતો નથી. આજે આપણે કુંવાર પાટુ સાથે જોડાયેલા કેટલાક એવા વાસ્તુ રહસ્યો વિશે વાત કરીશું, જેને ઘણા લોકો નથી જાણતા, અને વિડીયોના અંતમાં હું તમને એક એવો સરળ ઉપાય પણ જણાવીશ, જે ઘણા લોકો પોતાના ઘરમાં સકારાત્મક વાતાવરણ માટે અપનાવે છે. તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં છોડને માત્ર હરિયાળી તરીકે નથી જોવામાં આવતા. ઘણા છોડને પવિત્ર અને શુભ માનવામાં આવે છે, કારણ કે કુદરત માણસના મન પર સીધી અસર કરે છે. જ્યારે ઘરમાં હરિયાળી હોય છે ત્યારે મનને શાંતિનો અનુભવ થાય છે, અને એ જ કારણ છે કે આજના સમયમાં પણ લોકો પોતાના ઘરમાં નાના છોડ રાખવાનું પસંદ કરે છે. કુંવાર પાટુ એવો જ એક છોડ છે જે ઓછા પાણીમાં સરળતાથી ઉગી જાય છે, અને તેની ખાસિયત એ છે કે તેને વધારે સંભાળવાની જરૂર પણ પડતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર કુંવાર પાટુ સકારાત્મક ઉર્જા સાથે જોડાયેલો છોડ માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આ છોડ ઘરના વાતાવરણને શાંત અને સંતુલિત બનાવવામાં મદદ કરે છે. જ્યારે ઘરમાં સતત બિનજરૂરી ઝઘડા થતા હોય, મન બેચેન રહેતું હોય, અથવા ઘરનું વાતાવરણ ભારે લાગતું હોય, ત્યારે લોકો ઘરમાં હરિયાળા છોડ લગાવવાનું પસંદ કરે છે, કારણ કે હરિયાળી માણસના મનમાં તાજગી લાવે છે. પરંતુ મિત્રો, અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવેલી વાતોને અંધશ્રદ્ધા તરીકે નહીં પરંતુ પરંપરાગત માર્ગદર્શન તરીકે જોવી જોઈએ. જીવનમાં સફળતા માટે મહેનત, સારા વિચારો અને યોગ્ય નિર્ણય સૌથી વધુ મહત્વ ધરાવે છે. છોડ માત્ર સકારાત્મક વાતાવરણ બનાવવામાં મદદરૂપ બની શકે છે. હવે પ્રશ્ન આવે છે કે કુંવાર પાટુ ઘરમાં ક્યાં રાખવું જોઈએ? મિત્રો, વાસ્તુમાં દિશાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે, અને એવું કહેવાય છે કે જો કુંવાર પાટુને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તે વધુ સકારાત્મક અસર આપે છે. વાસ્તુ અનુસાર દક્ષિણ પૂર્વ દિશા કુંવાર પાટુ માટે શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિશા અગ્નિ તત્વ સાથે જોડાયેલી માનવામાં આવે છે, અને અહીં રાખેલો છોડ ઘરમાં ઉત્સાહ અને સકારાત્મકતા વધારવામાં મદદ કરે છે એવું માનવામાં આવે છે. તે સિવાય પૂર્વ દિશા પણ સારી માનવામાં આવે છે, કારણ કે સવારની સૂર્યકિરણો છોડ પર પડે છે, જે છોડને તાજગી આપે છે. જો તમારા ઘરમાં બાલ્કની હોય તો ત્યાં પણ કુંવાર પાટુ રાખી શકાય, પરંતુ ધ્યાન રાખવું કે છોડને પૂરતો પ્રકાશ મળે, કારણ કે અંધારાવાળી જગ્યાએ રાખવાથી છોડ નબળો પડી જાય છે. ઘણા લોકો એક સામાન્ય ભૂલ કરે છે. તેઓ કુંવાર પાટુને એવી જગ્યાએ મૂકી દે છે જ્યાં હવા અને પ્રકાશ પૂરતો મળતો નથી, જેના કારણે છોડ સુકાઈ જવા લાગે છે, અને વાસ્તુમાં સુકાયેલા છોડને શુભ માનવામાં આવતા નથી. તેથી જો છોડ સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગયો હોય તો તેને લાંબા સમય સુધી ઘરમાં ન રાખવો જોઈએ. મિત્રો, કેટલીક જગ્યાઓ એવી પણ છે જ્યાં કુંવાર પાટુ રાખવું યોગ્ય માનવામાં આવતું નથી, જેમ કે બાથરૂમની આજુબાજુ. વાસ્તુ મુજબ બાથરૂમને નકારાત્મક ઉર્જાનું સ્થાન માનવામાં આવે છે, તેથી ત્યાં આ પ્રકારના છોડ ન રાખવા જોઈએ. ઉપરાંત મુખ્ય દરવાજાની વચ્ચે મોટો છોડ પણ ન મૂકવો જોઈએ, કારણ કે વાસ્તુમાં ઘરના પ્રવેશદ્વારને ખુલ્લું અને સ્વચ્છ રાખવું શુભ માનવામાં આવે છે. ઘણા લોકો પૂછે છે કે કુંવાર પાટુ કયા દિવસે લગાવવું વધુ શુભ ગણાય? પરંપરાગત માન્યતાઓ મુજબ શુક્રવાર, બુધવાર અને સોમવાર જેવા દિવસોમાં છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. ખાસ કરીને સવારના સમયે છોડ લગાવવામાં આવે તો તેને વધુ સકારાત્મક માનવામાં આવે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પણ કોઈ છોડ લગાવો ત્યારે મનમાં સકારાત્મક ભાવ હોવો જોઈએ. મિત્રો, આજના સમયમાં માણસ કુદરતથી દૂર થતો જાય છે. શહેરોમાં ફ્લેટ અને બંધ રૂમવાળું જીવન વધી રહ્યું છે, અને એ જ કારણ છે કે લોકો પોતાના ઘરમાં નાના છોડ રાખીને કુદરત સાથે જોડાવાનો પ્રયાસ કરે છે. કુંવાર પાટુ એવો છોડ છે જે ઓછી જગ્યામાં પણ સરળતાથી રહી શકે છે, અને ઘરનું સૌંદર્ય પણ વધારી શકે છે. ઘણા લોકો એવો અનુભવ શેર કરે છે કે જ્યારે તેમણે ઘરમાં હરિયાળા છોડ લગાવ્યા ત્યારથી ઘરનું વાતાવરણ વધુ શાંત લાગવા લાગ્યું. કેટલાક લોકો કહે છે કે સવારમાં છોડ જોવાથી મન ખુશ થાય છે અને દિવસ સકારાત્મક રીતે શરૂ થાય છે. હવે આ દરેક વ્યક્તિનો પોતાનો અનુભવ હોઈ શકે છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે કુદરતની નજીક રહેવાથી મનને શાંતિ મળે છે. હવે મિત્રો, હું તમને એક સરળ પરંપરાગત ઉપાય જણાવું છું. ઘણા લોકો શુક્રવારે સવારમાં કુંવાર પાટુના છોડ પાસે દીવો પ્રગટાવીને સકારાત્મક પ્રાર્થના કરે છે.
અને એવું માનવામાં આવે છે કે આ ઉપાય ઘરના વાતાવરણમાં શાંતિ અને સકારાત્મકતા લાવવામાં મદદરૂપ બની શકે છે. પરંતુ ફરી એકવાર યાદ રાખજો કે જીવનમાં સાચી સફળતા મહેનત, સારા કર્મ અને સકારાત્મક વિચારો દ્વારા જ મળે છે. તો મિત્રો, કુંવારપાઠું માત્ર એક સામાન્ય છોડ નથી, પરંતુ કુદરત સાથે જોડાવાનો એક સુંદર માર્ગ છે. જ્યારે ઘરમાં હરિયાળી હોય છે ત્યારે મનમાં પણ શાંતિ અને તાજગીનો અનુભવ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવેલી વાતોનો હેતુ પણ એ જ છે કે માણસનું જીવન વધુ સંતુલિત અને સકારાત્મક બને. મિત્રો, ઘણી વખત માણસ જીવનમાં ખૂબ મહેનત કરે છે, દિવસ રાત કામ કરે છે, છતાં ઘરમાં શાંતિ નથી રહેતી. પૈસા આવે છે પણ ટકતા નથી, મનમાં સતત ચિંતા રહે છે, અને નાની નાની વાતમાં ઘરમાં તણાવનું વાતાવરણ બની જાય છે. ત્યારે ઘણા લોકો વાસ્તુશાસ્ત્ર તરફ ધ્યાન આપે છે, કારણ કે વાસ્તુમાં એવું માનવામાં આવે છે કે ઘરની ઉર્જા માણસના મન અને જીવન પર અસર કરે છે. અને એ જ કારણ છે કે આજકાલ લોકો પોતાના ઘરમાં નાના નાના છોડ રાખવાનું વધારે પસંદ કરે છે. કુંવારપાઠું એવો જ એક છોડ છે જેને લોકો માત્ર સૌંદર્ય માટે નહીં પરંતુ સકારાત્મકતા માટે પણ પોતાના ઘરમાં રાખે છે. ઘણા લોકો માને છે કે આ છોડ ઘરના વાતાવરણને શાંત બનાવવામાં મદદ કરે છે. ખાસ કરીને જ્યાં સતત તણાવ રહેતો હોય ત્યાં હરિયાળી મનને થોડી શાંતિ આપે છે. અને વૈજ્ઞાનિક રીતે પણ એવું માનવામાં આવે છે કે કુદરતની નજીક રહેવું માણસના મન માટે સારું હોય છે. મિત્રો, આજે ઘણા લોકો પોતાના ઘરમાં મોંઘી સજાવટ તો કરે છે, પરંતુ કુદરત માટે જગ્યા છોડતા નથી. જ્યારે વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ઘરમાં હરિયાળી હોવી ખૂબ જરૂરી છે, કારણ કે હરિયાળા છોડ ઘરમાં જીવંતપણું લાવે છે. અને કુંવારપાઠું એવો છોડ છે જે ઓછા ખર્ચમાં અને ઓછી સંભાળમાં સરળતાથી ઉગી શકે છે. પરંતુ અહીં એક મહત્વની વાત છે, માત્ર છોડ લાવીને ઘરમાં મૂકી દેવાથી બધું બદલાઈ જતું નથી. ઘણી વખત લોકો ઉત્સાહમાં છોડ તો લઈ આવે છે, પરંતુ તેની યોગ્ય રીતે સંભાળ રાખતા નથી. છોડ સુકાઈ જાય છે, કુંડો ગંદો થઈ જાય છે, અને પછી લોકો કહે છે કે કોઈ લાભ થયો નહીં. મિત્રો, કોઈ પણ છોડને પ્રેમ અને સંભાળની જરૂર હોય છે. જ્યારે આપણે છોડને સાચવીને રાખીએ છીએ ત્યારે ઘરનું વાતાવરણ પણ વધુ જીવંત લાગે છે. ઘણા લોકો પૂછે છે કે શું કુંવારપાઠું બેડરૂમમાં રાખી શકાય? મિત્રો, કેટલાક લોકો બેડરૂમમાં નાના ઇન્ડોર પ્લાન્ટ રાખવાનું પસંદ કરે છે કારણ કે હરિયાળી મનને શાંતિ આપે છે. પરંતુ ધ્યાન રાખવું કે રૂમમાં પૂરતી હવા અને પ્રકાશ આવતો હોવો જોઈએ, કારણ કે સંપૂર્ણ બંધ અને અંધારા રૂમમાં કોઈ પણ છોડ લાંબા સમય સુધી સારો રહી શકતો નથી. વાસ્તુ મુજબ ઘરની સફાઈ અને વ્યવસ્થા પણ ખૂબ મહત્વ ધરાવે છે. જો ઘરમાં ગંદકી હોય, તૂટેલી વસ્તુઓ હોય અને નકારાત્મક વાતાવરણ હોય, તો માત્ર એક છોડ બધું બદલાવી શકે એવું માનવું યોગ્ય નથી. જીવનમાં સકારાત્મકતા માટે ઘરના વાતાવરણ સાથે સાથે માણસના વિચારો પણ સારા હોવા જોઈએ. મિત્રો, કુંવારપાઠુંને લઈને એક રસપ્રદ માન્યતા એવી પણ છે કે જો છોડ ખૂબ ઝડપથી વધવા લાગે તો તેને શુભ માનવામાં આવે છે. ઘણા લોકો એવું માને છે કે હરિયાળો અને તાજો છોડ ઘરમાં સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે, જ્યારે સુકાયેલો છોડ ઉદાસીનતા અને બેદરકારી બતાવે છે. તેથી સમયાંતરે છોડની દેખરેખ રાખવી ખૂબ જરૂરી છે. ઘણા લોકો ઘરના મુખ્ય દરવાજા પાસે પણ નાના છોડ રાખે છે, કારણ કે પ્રવેશદ્વાર ઘરની સૌથી મહત્વની જગ્યા માનવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખવું કે દરવાજો સંપૂર્ણ રીતે બંધ ન થઈ જાય અથવા આવવા જવાની જગ્યામાં અવરોધ ન બને. વાસ્તુમાં ખુલ્લી અને સ્વચ્છ જગ્યા શુભ માનવામાં આવે છે. મિત્રો, આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના દાવા કરવામાં આવે છે. કોઈ કહે કે એક જ રાતમાં જીવન બદલાઈ જશે, કોઈ કહે કે એક છોડ રાખતા જ પૈસાનો વરસાદ થશે. પરંતુ આપણે સમજદારીથી વિચારવું જોઈએ. જીવનમાં સફળતા માટે મહેનત, સમય અને સારા નિર્ણયો ખૂબ જરૂરી છે. છોડ અને વાસ્તુ જેવી બાબતો માત્ર સકારાત્મક વાતાવરણ બનાવવા માટે મદદરૂપ બની શકે છે. અને મિત્રો, એક વાત તમે જરૂર ધ્યાનમાં રાખજો, જ્યારે પણ ઘરમાં કોઈ છોડ લાવો ત્યારે તેને માત્ર ઉપાય તરીકે નહીં પરંતુ કુદરતનો એક ભાગ માનીને લાવો. કારણ કે જ્યારે માણસ કુદરત સાથે જોડાય છે ત્યારે મનને એક અલગ જ શાંતિ મળે છે. સવારમાં હરિયાળા છોડ જોવાથી મન પ્રસન્ન થાય છે, અને દિવસની શરૂઆત સકારાત્મક રીતે થાય છે. ઘણા લોકો સવારે પાણી આપતી વખતે થોડો સમય છોડની નજીક ઊભા રહે છે, અને મનમાં સારા વિચારો રાખે છે. આ એક પ્રકારની માનસિક શાંતિ પણ આપે છે, કારણ કે આજના ભાગદોડભર્યા જીવનમાં માણસ પોતાને માટે સમય જ કાઢી શકતો નથી, અને આવી નાની નાની બાબતો મનને હળવું બનાવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એક વાત વારંવાર કહેવામાં આવે છે કે ઘરમાં કુદરતી પ્રકાશ અને શુદ્ધ હવા આવવી ખૂબ જરૂરી છે. તેથી જો તમે કુંવારપાઠું રાખો તો તેને એવી જગ્યાએ રાખો જ્યાં થોડો સૂર્યપ્રકાશ આવતો હોય, કારણ કે પ્રકાશ વગર છોડ નબળો પડી જાય છે અને ધીમે ધીમે સુકાઈ જાય છે. ઘણા લોકો પ્લાસ્ટિકના નકલી છોડ રાખે છે, કારણ કે તેને સંભાળવાની જરૂર નથી પડતી, પરંતુ જીવંત છોડની વાત જ અલગ હોય છે. જીવંત છોડમાં કુદરતની તાજગી હોય છે, જે ઘરને જીવંત બનાવે છે. હવે મિત્રો, હું તમને એક નાની પરંતુ સુંદર વાત કહેવા માંગુ છું.
ઘણી વખત માણસ ઘરમાં સુખ શોધે છે, પરંતુ સાચું સુખ ઘણી વખત નાની નાની બાબતોમાં છુપાયેલું હોય છે. સવારની તાજી હવા, હરિયાળો છોડ, પરિવાર સાથેનો થોડો સમય અને મનની શાંતિ આ જ સાચી સંપત્તિ છે. તેથી મિત્રો, જો તમે પણ તમારા ઘરમાં કુંવારપાઠું રાખવાનું વિચારી રહ્યા હો, તો તેને પ્રેમથી રાખજો, તેની સંભાળ રાખજો અને સાથે સાથે તમારા વિચારોને પણ સકારાત્મક રાખજો, કારણ કે સકારાત્મક જીવનની શરૂઆત સકારાત્મક મનથી જ થાય છે. મિત્રો, ઘણી વખત આપણે ધ્યાન આપ્યું હશે કે કેટલાક ઘરમાં પ્રવેશતા જ મનને એક અજીબ શાંતિનો અનુભવ થાય છે, જ્યારે કેટલાક ઘરમાં જતા જ ભારેપણું અને બેચેની અનુભવાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેનું એક કારણ ઘરની ઉર્જા પણ હોઈ શકે છે, અને આ કારણે જ ઘણા લોકો પોતાના ઘરને સકારાત્મક બનાવવા માટે વિવિધ પ્રકારના છોડ રાખવાનું પસંદ કરે છે. કુંવારપાઠું એવો જ એક છોડ છે જે માત્ર સરળ સંભાળ માટે જ નહીં પરંતુ તેની હરિયાળી અને શાંત દેખાવ માટે પણ લોકોમાં ખૂબ લોકપ્રિય છે. ઘણા લોકો તેને પોતાના ઘરની બાલ્કનીમાં રાખે છે, કેટલાક રસોડાની બારી પાસે રાખે છે, તો કેટલાક લોકો તેને પોતાના ઓફિસ ડેસ્કની આજુબાજુ પણ રાખવાનું પસંદ કરે છે, કારણ કે હરિયાળો છોડ આસપાસના વાતાવરણને જીવંત બનાવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવાય છે કે દરેક વસ્તુ પોતાની એક ઉર્જા ધરાવે છે, અને માણસ જે વાતાવરણમાં રહે છે તેનો સીધો અસર તેના વિચારો અને સ્વભાવ પર પડે છે. તેથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવું ખૂબ જરૂરી છે. જ્યારે ઘર ગંદુ હોય, વસ્તુઓ અસ્તવ્યસ્ત હોય અને આસપાસ નકારાત્મક વાતો ચાલતી હોય, ત્યારે માણસનું મન પણ ધીમે ધીમે ચિંતિત થવા લાગે છે. એટલા માટે જ ઘણા વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં હરિયાળી હોવી જોઈએ, કારણ કે છોડ માણસને કુદરત સાથે જોડે છે, અને કુંવારપાઠું એવો છોડ છે જેને બહુ ઓછી જગ્યા જોઈએ છે, એટલે ફ્લેટમાં રહેતા લોકો પણ તેને સરળતાથી રાખી શકે છે. પરંતુ મિત્રો, અહીં એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો છોડ ખરીદી તો લે છે, પરંતુ પછી તેની કાળજી લેતા નથી, પાણી આપવાનું ભૂલી જાય છે, અથવા વધુ પાણી આપી દે છે, જેના કારણે છોડ ધીમે ધીમે ખરાબ થવા લાગે છે, અને પછી લોકો કહે છે કે છોડ રાખવાથી કોઈ લાભ થયો નહીં. મિત્રો, જેમ સંબંધોને સાચવવા માટે સમય અને કાળજી જોઈએ, તેમ છોડને પણ સાચવવા માટે પ્રેમ અને ધ્યાન જોઈએ. ઘણા લોકો કુંવારપાઠુંને ઘરના મુખ્ય દરવાજા પાસે રાખે છે, કારણ કે તેઓ માને છે કે ઘરમાં આવતી ઉર્જા સકારાત્મક રહે, પરંતુ ધ્યાન રાખવું કે છોડ રસ્તામાં અવરોધ ન બને. વાસ્તુમાં પ્રવેશદ્વાર ખુલ્લો અને સ્વચ્છ હોવો ખૂબ શુભ માનવામાં આવે છે. મિત્રો, આજના સમયમાં માણસ પાસે પૈસા કમાવાની દોડમાં એટલો સમય નથી રહ્યો કે તે કુદરત સાથે થોડો સમય પસાર કરી શકે. સવારે ઉઠતા જ મોબાઈલ, આખો દિવસ કામ અને રાત્રે ફરી તણાવ, આવી જીવનશૈલી માણસને અંદરથી થકવી નાખે છે, અને એ જ કારણ છે કે ઘણા લોકો પોતાના ઘરમાં નાના છોડ રાખીને મનને શાંતિ આપવાનો પ્રયાસ કરે છે. સવારમાં જ્યારે સૂર્યપ્રકાશ હરિયાળા છોડ પર પડે છે ત્યારે આખું વાતાવરણ તાજગીભર્યું લાગે છે, અને ઘણા લોકો કહે છે કે દિવસની શરૂઆત જો સકારાત્મક વાતાવરણમાં થાય તો આખો દિવસ સારો પસાર થાય છે. આ એક માનસિક અસર પણ હોઈ શકે છે, કારણ કે માણસનું મન આસપાસના વાતાવરણથી ખૂબ અસરગ્રસ્ત બને છે. મિત્રો, કેટલીક પરંપરાગત માન્યતાઓ અનુસાર કુંવારપાઠુંને ઘરમાં રાખવાથી નકારાત્મકતા ઓછી થાય છે, પરંતુ અહીં સમજવાની વાત એ છે કે સાચી સકારાત્મકતા માણસના વર્તન અને વિચારોમાં હોય છે. જો ઘરમાં લોકો એકબીજા સાથે પ્રેમથી રહે, સારા શબ્દો બોલે અને ઘરમાં શાંતિ રાખે, તો એ સૌથી મોટું વાસ્તુ છે. ઘણા લોકો ઘર સુંદર બનાવવા માટે મોંઘી વસ્તુઓ ખરીદે છે, પરંતુ ઘરમાં પ્રેમ અને શાંતિ જાળવવાનું ભૂલી જાય છે, જ્યારે હકીકતમાં ઘરની સાચી ખુશી પૈસા કરતાં પણ વધુ સંબંધોમાં હોય છે, અને કુદરત સાથે જોડાયેલા નાના નાના પ્રયાસો માણસને અંદરથી શાંત બનાવે છે. મિત્રો, કુંવારપાઠુંની ખાસ વાત એ પણ છે કે તે લાંબા સમય સુધી ટકી શકે છે. જો તેની યોગ્ય રીતે સંભાળ રાખવામાં આવે તો તે ધીમે ધીમે વધે છે અને વધુ હરિયાળો બને છે. ઘણા લોકો તેને નવા કુંડામાં ટ્રાન્સફર પણ કરે છે જેથી છોડ સારી રીતે વિકસી શકે. વાસ્તુમાં એવું પણ કહેવામાં આવે છે કે ઘરમાં કોઈ પણ સુકાયેલો અથવા બીમાર છોડ લાંબા સમય સુધી ન રાખવો જોઈએ, કારણ કે તે ઉદાસીનતા દર્શાવે છે. તેથી જો છોડ ખરાબ થઈ ગયો હોય તો તેને બદલી દેવું જોઈએ, અને હંમેશા તાજા અને સ્વચ્છ છોડ જ રાખવા જોઈએ. મિત્રો, ઘણી વખત લોકો વાસ્તુના નામે ડર ફેલાવતા હોય છે, પરંતુ સાચો વાસ્તુ માણસને ડરાવવા માટે નથી. વાસ્તુનો હેતુ માત્ર એ છે કે માણસનું જીવન વધુ વ્યવસ્થિત, સ્વચ્છ અને સકારાત્મક બને. જ્યારે ઘર સ્વચ્છ હોય, પ્રકાશ પૂરતો આવતો હોય, હવા સારી આવતી હોય અને આસપાસ હરિયાળી હોય, ત્યારે સ્વાભાવિક રીતે મનને શાંતિ મળે છે. અને મિત્રો, એક ખૂબ સુંદર વાત યાદ રાખજો, કુદરત માણસને હંમેશા શીખવાડે છે, છોડ ક્યારેય ફરિયાદ નથી કરતા, તેઓ શાંતિથી વધતા રહે છે, અને જ્યાં હોય ત્યાં તાજગી ફેલાવે છે. માણસે પણ જીવનમાં એવી જ શાંતિ અને સકારાત્મકતા રાખવી જોઈએ. ઘણા લોકો સવારે છોડને પાણી આપતી વખતે ભગવાનને યાદ કરે છે, અને પોતાના પરિવાર માટે સારા વિચારો કરે છે.
આવી નાની નાની આદતો માણસના મનને અંદરથી મજબૂત બનાવે છે, કારણ કે સકારાત્મક જીવન માત્ર બહારની વસ્તુઓથી નહીં પરંતુ અંદરના વિચારોમાંથી શરૂ થાય છે. તેથી મિત્રો, જો તમે પણ તમારા ઘરમાં કુંવારપાઠું રાખો છો, તો તેને માત્ર એક સામાન્ય છોડ ન માનો, પરંતુ કુદરતની એક નાની ભેટ તરીકે જુઓ. તેની સંભાળ રાખો, ઘરને સ્વચ્છ રાખો અને જીવનમાં સકારાત્મકતા જાળવો. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને આવી જ વાસ્તુ, આધ્યાત્મિક અને જીવન ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. ફરી મળીએ એક નવા અને રસપ્રદ વિડીયોમાં.